નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. હું છું અન્વી. સફળ લોકો પોતાના નિર્ણયોથી દુનિયા બદલી નાખે છે અને અસફળ લોકો દુનિયાના ડરથી પોતાના નિર્ણયો બદલી નાખે છે. આજના સુવિચાર સાથે ચાલો શરૂ કરીએ ભાગ્ય દર્પણ. ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્નોના નિરાકરણ અને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાયા છે જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીબભાઈ પાઠક. હસીબભાઈ, સ્વાગત છે ભાગ્ય દર્પણમાં. નમસ્કાર. નમસ્કાર. સૌથી પહેલા દિવસની શરૂઆત કરીશું પંચાંગની જાણકારીથી. શું છે પંચાંગની જાણકારી, જણાવશો? હા, આજના દિવસની શુભ શરૂઆત કરીએ પંચાંગની જાણકારીથી. આજે વાર છે શુક્રવાર. વિક્રમ સંવત 2080 ચાલી રહ્યો છે. તારીખ 5 જાન્યુઆરી 2024. આજની તિથિની વાત કરીએ. આજની તિથિ આવે છે, માગશર મહિનો ચાલી રહ્યો છે, જેનો વદ પક્ષ એટલે કે કૃષ્ણ પક્ષ ચાલે છે અને તિથિ છે નવમી. એટલે આજે છે માગશર વદ 9. આજનું નક્ષત્ર આવે છે ચિત્રા નક્ષત્ર. યોગ આવે છે સુકર્મા અને કર્ણ તૈતિલ આવે છે. આજની રાશિની વાત કરીએ. આજની રાશિ આવે છે તુલા રાશિ. તુલા રાશિના નામાક્ષર હોય છે ર અને ત. એટલે આજે જો કોઈ બાળક જન્મે તો તેનું નામ તુલા રાશિ પરથી પાડવું હિતાવહ રહેશે. ઉપરાંત ગ્રહ ગોચર અને મુહૂર્તની ગણતરી માટે પણ તુલા રાશિને લક્ષમાં લેવાની રહેશે. દિન વિશેષની જો વાત કરવામાં આવે તો આજે આદલ યોગ કહેવાય છે અને આજે વિદાલ યોગ પણ કહેવાય છે. જી, તો દર્શકો માટે આજની વાસ્તુ ટીપ શું છે તે પણ જણાવશો? હા, વાસ્તુ ટીપમાં આપણે વિશેષ વાત કરી રહ્યા છે કે અભ્યાસ બાબતે. આજકાલનો જમાનો એવો છે કે વિદ્યાભ્યાસમાં સફળતા એ ખૂબ જરૂરી છે. ઘણા વ્યક્તિઓ માનતા હોય છે કે જીવનમાં અભ્યાસ ન કરીએ તો પણ ચાલે, પણ એવું નથી. પહેલાના સમયમાં એવું હતું, ઘણા કહેતા કે ભાઈ આ ક્યાં ભણ્યા છે પણ સારા એક એવી પદ પર પહોંચ્યા છે એવું છે. પણ અત્યારનો સમય એવો છે કે જ્ઞાનનો સમય છે. નોલેજ ઇઝ ધ પાવર. એટલા માટે, અને બીજું કે અત્યારે સ્પર્ધાત્મક થઈ ગયું છે, કોમ્પિટિશન બહુ થઈ ગઈ છે. આજે કોઈ પણ જગ્યાએ જવાનું હોય, કોઈ પણ પોસ્ટની વાત કરવાની હોય તો પણ કેટલું બધું અત્યારે લોકોને મહેનત કરવી પડતી હોય છે. તો કોઈ પણ પ્રકારનો અભ્યાસ હોય, વિદ્યાર્થી હોય કે પછી કોઈ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોય અથવા તો કોઈ નોકરી માટે તૈયારી કરતા હોય, વિદેશ માટેની તૈયારી કરતા હોય, આવી ઘણી બધી વસ્તુઓ છે કે જેનાથી આપણે તૈયારી કરવી પડે છે. એટલે ખાસ કરીને જો એ ધ્યાન રાખવામાં આવે કે અભ્યાસ કરતી વખતે એક વાતનું ખૂબ જ ધ્યાન રાખવાનું છે કે પૂર્વ તરફ આપણે મોં રાખીને અભ્યાસ કરવાનો અથવા ઉત્તર કે ઈશાન તરફ. બીજું કે જે વ્યક્તિ અભ્યાસમાં સફળ થવા ઈચ્છે છે તેણે જીવનમાં બે વસ્તુ કરવી ખૂબ જરૂરી છે. એક કે નિયમિત રીતે સવારે સૂર્યોદય કે પહેલા ઉઠી જવું જોઈએ. રોજ સૂર્ય ભગવાનને જળ ચડાવવું જોઈએ. ગાયત્રી મંત્રના બને તો જપ કરવા જોઈએ. જો શુદ્ધ ઉચ્ચાર ન થઈ શકે તો સૂર્ય ભગવાનના જપ કરવા જોઈએ. એ કરવાથી તેજસ્વીતા આવતી હોય છે અને તે વાતનું ધ્યાન રાખવાનું કે સૂતી વખતે માથું પણ પૂર્વ દિશા કે દક્ષિણ દિશા તરફ હોવું જોઈએ. જી, પ્રથમ કોલર જોડાયા છે, મુકેશભાઈ જોડાયા છે. જેમના અંગેનો પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવશો? 22/8/1990. જી, જન્મ તારીખ ફરી એકવાર જણાવશો? 22/8/1990. સમય કયો છે? 10:02. સવારનો છે કે રાતનો? સવારનો. સ્થળ કયું છે? આણંદ. પ્રશ્ન જણાવશો? પ્રશ્ન એ છે કે હું જોબ કરું છું. જોબમાં મારા પપ્પા બીમાર છે. હવે એ કહે છે કે ધંધામાં જોડાઈ જા મારા જોડે, નોકરી છોડી દે. હવે ધંધો કરું સારું કે નોકરી કરું સારું? શેનો ધંધો કરે છે? કટલરીનો, બધી લેડીઝ બધી આઈટમો. હા જી, જોઈ લઈએ આપણે કે આપણી કુંડળી શું કહી રહી છે અને અત્યારે યોગ કેવો ચાલે છે. કુંડળી પ્રમાણે જો વાત કરીએ હાલ તો રાહુની દશા આપની ચાલી રહી છે. રાહુ જે છે મહારાજ જે છે તે આપના પંચમ સ્થાનમાં છે. આપની જે કુંડળી જે કહીએ તો પિતૃદોષવાળી કુંડળી છે અને ચાંડાળ દોષવાળી કુંડળી છે. કદાચ આપે પહેલાં પણ ફોન કરેલો છે અને એ વખતે પણ મેં કદાચ આપને કહ્યું છે, આપે યોગ્ય રીતે
વિન્યાસ સંકલ્પ પદ્ધતિ જે વિશેષ પદ્ધતિ છે તેમાં આપ ઉપાય કરી લો. આ પહેલી જરૂર છે. અને એમ કહેવાય કે ધંધા માટે મધ્યમ યોગ છે. મહેનત વધારે કરવી પડશે, લાભ તમારો ઓછો રહેશે, પણ ધીરે ધીરે સ્ટેપ બાય સ્ટેપ આપ આગળ વધી શકશો. હમણાં નિર્ણય ન લેતા એપ્રિલ મહિના બાદ આપણે નિર્ણય લેવાની સલાહ છે. જી એક કોલર જોડાયા છે, જયમાલાબેન જોડાયા છે. હજી જેમના અંગેનો પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવશો. 14/9/1959. સમય કયો છે સમય સવારે 9:22 કલાકે. અને સ્થળ? અમદાવાદ. પ્રશ્ન કયો છે? અમારે પ્રશ્ન છે કે અમારે ઘર નવું લેવા અંગે પૂછવું છે કે જે નવું ઘર અત્યારે અમને અનુકૂળ પડશે અને તે ફ્લેટ કે બંગલો કયું લેવું સારું પડશે? આ ભાઈ તમારી કુંડળી છે? હા, 14/9/1959. હા, શું નામ છે આપનું ભાઈ? માલાબેન. માલાબેન છે. અચ્છા અચ્છા. તમે શું કરો છો અત્યારે? અત્યારે હું મારું પોતાનો પ્રોફેશનલ બિઝનેસ છે. બિઝનેસ કરો છો? અચ્છા અચ્છા. ઓકે ઓકે. એટલે હું પોતે ડોક્ટર છું. સારું સારું ચાલો. ના એટલે આપણો પ્રશ્ન હતો કે નવગ્રહ કેવા છે. નવગ્રહ સારા જ હોય, ગ્રહો કોઈ દિવસ ખરાબ હોતા જ નથી. નવું ઘર માટે. અચ્છા, નવું ઘર માટે. મેં કીધું નવગ્રહની વાત કરી એટલે મેં કીધું નવું ઘર માટે. સારું ચાલો. હા, કારણ કે અવાજ છે થોડોક અસ્પષ્ટ આવતો હતો માટે જ મેં પ્રશ્ન ફરી કર્યો કે આવો તમારી કુંડળી પ્રમાણે જો વાત કરવામાં આવે તો ઘર માટેનો યોગ હજી મધ્યમ ચાલી રહ્યો છે. જેમ જેમ 2024 આગળ વધશે તેમ તેમ ઘર માટેની શક્યતાઓ પોઝિટિવ થઈ શકે તેવું છે, જે 2025 સુધી આ યોગ ચાલવાનો છે. મંગળ અને રાહુની અંગારક દોષ હોવાને કારણે ઘર બાબતે પ્રતિકૂળતા થઈ શકે, એટલે મંગળના ઉપાય અને અંગારક દોષના ઉપાય કરવા તમારા માટે આવશ્યક છે. બીજું કે શિવજીની ઉપાસના કરો. નિયમિત જો જઈ શકાય તો દરરોજ અથવા દર સોમવારે મહાદેવજીના મંદિરે જઈ દૂધ અને પાણી ચડાવો, પીપળાની પ્રદક્ષિણા કરો અને પ્રાર્થના કરો તો ઘર માટેની શક્યતા એ છે એ થઈ શકશે. જી. અન્ય એક કોલર છે, મિત્તલભાઈ જોડાયા છે. મિત્તલભાઈ જન્મ તારીખ જણાવશો? હેલો. જી, જન્મ તારીખ જણાવશો? 3/7/2017. જી, જન્મ સમય કયો છે? બપોરે 3:45 મારા બાબાનો છે. એનું આવનારું ભવિષ્ય કેવું રહેશે એની માટે પ્રશ્ન હતો. જન્મ સ્થળ કયું કીધું ભાઈ? બોટાદ. બોટાદ. હા. આપણા દીકરા માટેનો આપનો પ્રશ્ન છે. આપે જે વિગત આપી છે તે અનુસાર જે કુંડળી આવે છે તો તુલા લગ્નની કુંડળી આવે છે, તુલા રાશિ આવે છે તેની. લગ્નનો અધિપતિ જે શુક્ર જે છે તે અષ્ટમ સ્થાનમાં છે, એટલે એ થોડું લગ્ન નબળું પડે છે. માટે જ્યારે લગ્ન એટલે કે પ્રથમ સ્થાન કેમ, એનો સ્વામી બળવાન હોવો જોઈએ. સારી સ્થિતિમાં હોય તો જીવનમાં સફળતા સરળતાથી મળતી હોય છે, નહીં તો મહેનત કરવી પડે છે, ધક્કા મારવા પડે છે. એટલે આ વાતનું ધ્યાન રાખવું પડશે કે થોડુંક ધ્યાન રાખવું પડશે. પોતાની રીતે આગળ વધશે ખરા. ભાગ્યસ્થાન જે છે તે ઉત્તમ છે, એટલે એ બતાવે છે કે મહેનત કર્યા બાદ તેને આગળ રિઝલ્ટ મળી શકશે. બુદ્ધિશાળી હશે પણ કોઈની વાતોમાં ન આવે એ વાતનું એને ધ્યાન રાખવાનું રહેશે. ગ્રહોની જો વાત કરવામાં આવે તો બુધ ગ્રહ જે છે તે થોડોક નબળો પડી રહ્યો છે. હવે ભાગ્યેશ અને કર્મસ્થાનનો અધિપતિ કર્મસ્થાનમાં સ્થિત છે, એટલે બુધ ગ્રહની વિશેષ જપ અને ઉપાસના તેના માટે કરાવી એ ખૂબ આવશ્યક છે. બાકી બીજું કંઈ ચિંતાનું કોઈ કારણ આમાં દેખાતું નથી. હા, અભ્યાસ બાબતે થોડુંક ધ્યાન રાખવું પડશે. ગણપતિ ઉપાસના અત્યારથી જેને કરાવજો. ઓમ ગંગ ગણપતે નમઃ મંત્ર જપ કરતા રહે, સંકટનાશન સ્તોત્રનો પાઠ કરે તો આ ગણપતિનો કોઈ શ્લોક બોલવાનો નિયમિત એને શીખવાડજો. જી, વાત કરીશું રાશિફળની. પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ અને મિથુન. આ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, શરૂ કરીએ આજના દિવસનું રાશિ ભવિષ્ય. સૌથી પહેલી રાશિ આવે છે મેષ રાશિ. મેષ રાશિના જાતકોના નામાક્ષરો છે અ, લ અને ઈ. ભાઈ, મેષ રાશિના વ્યક્તિ માટે જો વાત કરવામાં આવે તો આજે તમારી મહેનતનું ફળ મળવા જઈ રહ્યું છે, એટલે કે ઉત્તમ સમય ચાલી રહ્યો છે.
તમારે બીજી વાત કરીએ તો બાળકો માટે થોડોક સમય તમારે કાઢવો પડશે. બાળકોના કોઈ પ્રશ્નો હશે, બાળકો માટેનું કોઈ નિર્ણય લેવાનો હશે, તો તમારે એ બાબતે આજે ચોકસાઈપૂર્વક નિર્ણય લેવાનું રહેશે. હા, આજે એવું પણ છે કે કોઈ પ્રકારે અચાનક લાભ પણ થઈ શકે, ખુશી પ્રાપ્ત થાય તેવો પણ દિવસ છે. એટલે દિવસ છે એ તમને અનુકૂળતા આપવા જઈ રહ્યો છે. હવે વાત કરીશું વૃષભ રાશિ. વૃષભ રાશિના જાતકોના નામાક્ષરો છે બ, વ અને ઉ. આજે માનસિક અશાંતિ રહે તેવો દિવસ છે. એટલે થોડુંક વિચારોમાં ધ્યાન રાખજો. નિર્ણય લેવાના હોય તો એક બે વાર વેઇટ એન્ડ વોચ કરજો. કામકાજના ક્ષેત્રે તમને સહકાર મળવા જઈ રહ્યો છે. જમીન મકાનના પ્રશ્નો, પ્રોપર્ટીને લગતા કોઈ પ્રશ્નો હશે તો તેના ઉકેલ તરફ આજે આગળ વધી શકાશે. હવે વાત કરીશું મિથુન રાશિની. મિથુન રાશિના જાતકોના નામાક્ષર હોય છે ક, છ અને ગ. મનોબળમાં વધારો થાય આજનો. કોન્ફિડન્સ તમારો આજે વધી શકે એવું છે, પણ કોન્ફિડન્સ વધી ના જાય, વધારે પડતો ધ્યાન રાખજો, નહીં તો જીવન સાથી સાથે મતભેદની શક્યતા દેખાઈ રહી છે. આજે જે પણ નિર્ણય લો, પ્રવૃત્તિ કરો, વાસ્તવિકતાથી એટલે પ્રેક્ટિકલ એપ્રોચથી નિર્ણય લેવાની તમને સલાહ. રાશિફળની અને 3 રાશિ કર્ક, સિંહ અને કન્યા, આ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, રાશિ ભવિષ્ય તરફ આપણે આગળ વધીએ. વાત કરીએ હવે કર્ક રાશિની. કર્ક રાશિના જાતકો જેના નામાક્ષર હોય છે ડ અને હ, આજે મહત્વના નિર્ણય લઈ શકાય તેવો દિવસ છે. બાળકો માટે થોડોક સમય આપવો પડશે અને હા, થોડુંક ખર્ચ પર ધ્યાન રાખજો. એટલે કે બજેટ પ્લાનિંગ કરવું એ તમારા માટે આવશ્યક રહેશે. હવે વાત કરીશું સિંહ રાશિ. સિંહ રાશિના જાતકોના નામાક્ષર હોય છે મ અને ટ. આજે થોડી મૂંઝવણ અનુભવાય, વિચારોમાં દ્વિધા રહે. એટલે કોઈ અગત્યનો નિર્ણય લેવાનો હોય તો જાતે ન લેવો. જે તે ક્ષેત્રના અનુભવી વ્યક્તિ હોય, એક્સપર્ટ હોય, તેની સલાહ અવશ્ય લેવી. ઓળખાણો કરવામાં ધ્યાન રાખજો, નહીં તો તમારો ગેરલાભ લઈ શકે તેવું બને. હા, પ્રવાસનું આયોજન થઈ શકે એ તમારા માટે ફળદાયી છે. હવે કન્યા રાશિ. કન્યા રાશિના જાતકોના નામાક્ષર હોય છે પ, ઠ અને અણ. પરિવાર માટે ખુશીની ક્ષણો આવે તેવું બને, પણ નવી શરૂઆત જો કરવાનું પ્લાનિંગ હોય તો તે ટાળવાની તમને સલાહ છે. ઓવરઓલ આજે ક્યાંક ને ક્યાંક નાની મોટી માનસિક અશાંતિ રહેવા પણ જઈ રહી છે. જી, એક કોલર જોડાયા છે, હિંમતભાઈ જોડાયા છે. હિંમતભાઈ, જન્મ તારીખ જણાવશો? 20/4/1970. જી, સમય કયો છે બપોરે 2:30 વાગે. અને સ્થળ? જસદણ. પ્રશ્ન કયો છે? આવનાર ભવિષ્ય કેવું છે 2024? કોના અંગેનો પ્રશ્ન છે? મારા પોતાના માટે. શું કરો છો ભાઈ તમે? નોકરી કરું છું. નોકરી કરો છો, બરાબર. ચાલો જોઈ લઈએ કે તમારો પ્રશ્ન છે 2024નો કેવું રહેશે. બહુ વ્યાપક પ્રશ્ન છે, કારણ કે કુંડળીમાંથી 100 વસ્તુ જોઈ શકાતી છે. તમારે કયું ભવિષ્ય જોવું છે અગત્યની વસ્તુ છે. આર્થિક બાબત છે, સામાજિક બાબત છે, તમારા સંબંધોની બાબત છે, તમારા સ્વાસ્થ્યની બાબત છે. ઘણી બધી વસ્તુ એવી છે. સ્પષ્ટ પ્રશ્ન હોવો જોઈએ. પણ હા, જનરલ રીતે આપણે જોઈ શકાય કે ગ્રહોની પરિસ્થિતિ, દશા કેવી છે. તમારી કુંડલી પર નજર નાખીએ તો કન્યા રાશિ આવે છે. આપની રાશિમાં કેતુ મહારાજ આવેલા છે, એટલે નિર્ણયો લેવામાં તમારે ધ્યાન રાખવું પડશે. ઉતાર ચઢાવ આવી શકે તેવો સમય છે. અગત્યના નિર્ણયો લેવાના હોય તો થોડુંક ધ્યાન રાખજો, સાચવીને કરજો. એકદમ જોખમ ન લેતા સાહસ કરવાનું ટાળજો, એવી તમને ખાસ સલાહ છે. અને બીજું કે સ્વાસ્થ્યનું થોડું ધ્યાન તમારે રાખવું પડશે, એ વાત અગત્યની છે. ગુરુ મહારાજની સ્થિતિ ભાગ્ય સ્થાનમાં આવી રહી છે, એટલે કોઈ પ્રકારનું સારું પરિવર્તન શક્ય છે, ભાગ્ય વૃદ્ધિ થાય. ધાર્મિક યાત્રાએ તમે ચોક્કસ આ વર્ષે જઈ આવો, એ તમારા માટે શુભ રહેશે અને લાભદાયી રહેશે. ગ્રહોની સ્થિતિ અને સાથે શનિ મહારાજની અત્યારે દશા પણ ચાલી રહી છે. આપને પનોતી કેવું કશું ચાલતું નથી, પણ તેમ છતાંય શનિવારે હનુમાન ચાલીસાનો પાઠ કરવો, હનુમાનજીને તેલ સિંદૂર ચડાવતા રહેવું તમારા માટે સારું રહેશે. જી, અને કોલર છે દર્શનાબેન જોડાયા છે. દર્શનાબેન, જન્મ તારીખ કઈ છે? દર્શનાબેન, જન્મ તારીખ જણાવશો? લાગે છે ફોન ડિસ્કનેક્ટ થઈ ગયો છે. આગળ વાત કરીશું રાશિફળની અને 3 રાશિ તુલા, વૃશ્ચિક, ધન, આ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, હવે વાત કરીશું તુલા રાશિની. તુલા રાશિના જાતકો જેના નામાક્ષર હોય છે ર અને ત. ચિંતામાં વધારો થાય તેવો દિવસ છે, પણ ચિંતા ખરેખર હોય એના કરતાં તમારા માનસિક રીતે અસર વધારે આપી શકે એવું છે. જોકે સારી વાત એ છે કે આજે આર્થિક લાભની પણ સંભાવના દેખાઈ રહી છે. જૂની કોઈ યાદો તાજી થાય કે જૂના ઘણા વખતથી કોઈને મળ્યા ના હોય તેની સાથે વાત થાય,
જૂની કોઈ વસ્તુ મળે એવું પણ આજે થઈ શકે. હવે વાત કરીશું વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના જાતકોના નામાક્ષરો છે ન અને ય. સ્વાસ્થ્યમાં જે સુધારો જોવા મળશે, નાની મોટું સિઝનલ ઇફેક્ટ છે. હા, રેગ્યુલર કસરત, યોગ, પ્રાણાયામ ચાલુ રાખજો. વિવાદ ચાલતો હશે તો ધ્યાન રાખજો, આજે વકરવાની સંભાવના છે, માટે થોડુંક શાંતિ અને સંયમ એ બાબતે તમારે રાખવો પડશે. સંબંધોમાં આજે સંતુલન રહેવા જઈ રહ્યું છે. હવે વાત કરીશું ધનુ રાશિની. ધનુ રાશિના જાતકોના નામાક્ષરો છે ભ, ધ, ફ અને ઢ. ધનુ રાશિના વ્યક્તિઓની વાત, યાત્રા પર્યટનમાં આજે આનંદ આવે તેવો દિવસ છે. પોઝિટિવિટી આજે તમે ફીલ કરશો. આર્થિક ક્ષેત્રે પણ ધન બાબતે અનુકૂળતા આજે દેખાઈ રહી છે, પણ થોડું ધ્યાન રાખવાનું છે. છુપા શત્રુઓથી સાવધ રહેજો. અગત્યની બાબતોમાં થોડીક સાવચેતી રાખવી પડશે. બિલકુલ. એક કોલર જોડાયા છે, ઉર્વીબેન જોડાયા છે. જી, જેમના અંગેનો પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવશો? હા, મારે મારા પતિ વિશે પ્રશ્ન છે. એમનું નામ છે પરેશ. જન્મ તારીખ? જન્મ તારીખ 2/2/1983. સમય કયો છે? સમય રાત્રે 11:31 અને જન્મ સ્થળ રાજકોટ. પ્રશ્ન? એમને આવતીકાલે છે ને આ રવિવારે 7 તારીખે પ્રમોશન માટેની પરીક્ષા છે, તો એમાં કેવું રહેશે એના માટે? કેવી તૈયારી કરી છે બેન એમણે? તૈયારી તો સારી કરી છે સર. અને કેટલા સમય પહેલા ખબર પડી કે આ તારીખે પ્રમોશનની પરીક્ષા છે? બે મહિના પહેલા ખબર પડી ગઈ એમ. હા, તો તમે 2 દિવસ પહેલા પ્રશ્ન કરો છો, બરોબર? આ એટલા માટે કહું છું કે હા, ના, હું જે કેવું તમારો મતલબ સમજ્યા તમે. એટલે આપણે અને અન્ય દર્શક મિત્રો દરેકને આ વસ્તુ પહોંચે માટે આપણે પ્રશ્ન પૂછ્યો છે કે ભાઈ ખબર પડે તો જેટલું વહેલું જાણીને પ્રયત્ન કરો વધારે સારું છે. હવે હું તમને કહું કે બરોબર નથી, ખરાબ છે, તમે શું કરશો કહો? બરોબર? એટલા માટે કહું છું કે પહેલેથી કરો તો ઉતાવળ ન થાય. બીજું કે એનો ઉપાય કોઈ તો કરી શકાય. હવે ઉપાય તમને કહું કે 10 દિવસનો ઉપાય કરવાનો છે, તો તમે કરશો? ક્યાં સમય છે કહો? કઈ વાંધો નહીં, પણ તેમ છતાં સારી વાત છે કે તમે પ્રશ્ન પૂછ્યો અને જાગ્યા ત્યારથી સવાર. જોઈ લઈએ કે રવિવારનો દિવસ જે છે તે દિવસે અનુકૂળતા તેમને કેવી આવી રહી છે. રાશિ ચંદ્ર કન્યા રાશિ આવી રહી છે. તૃતીય સ્થાનમાં ગુરુ સાથેનું તેનું પરિભ્રમણ થઈ રહ્યું છે, એટલે ચોક્કસ કહી શકાય કે દિવસ સારો છે. મહેનત જે કરી હશે તે પ્રમાણે તેમને ફળ મળી શકે તેવો દિવસ છે. 2 વસ્તુ ખાસ કરજો. સવારે જો સમય મળે તો ગણપતિ દાદાના મંદિરે જઈ ત્યાં થોડુંક ગોળ ત્યાં ધરાવજો, લાલ રંગનું પુષ્પ ચડાવજો અને કોઈ પાઠ કે મંત્ર કરી અને પ્રાર્થના કરજો, અને પછી તમે જે પરીક્ષા છે કે જે પણ હોય પ્રોસેસ એના માટે જજો, તો અનુકૂળતા વધી શકશે. જી, વાત કરીશું રાશિફળની અંતિમ 3 રાશિ મકર, કુંભ, મીન. આ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, હવે વાત કરીશું મકર રાશિની. ભાઈ, મકર રાશિના જાતકોના નામાક્ષરો છે ખ અને જ. તબિયતની કાળજી રાખવી પડે તેવો દિવસ છે. બેદરકાર ન રહેતા. ઠંડી તો વધી રહી છે, પણ તમને અસર કદાચ ક્યાંક વધારે કરી જાય. થોડુંક નિયમિત ધ્યાન રાખવું પડશે. વાહન ચલાવતા, મશીનરીનો ઉપયોગ કરતા પણ આજે સંભાળવું પડશે, એટલે થોડીક વિશેષ સાવચેતીનો દિવસ છે. હા, કોઈ નવા આયોજનો, નવું પ્લાનિંગ કરવાનું હોય, નવી મિટિંગ હોય, ઓફર હોય, ડીલ હોય, તો તેમાં આજે સફળતા મળી શકે તેમ છે. હવે વાત કરીશું કુંભ રાશિની. કુંભ રાશિના જાતકો જેના નામાક્ષરો છે ગ, સ, શ અને શ. ભાઈ, કુંભ રાશિના વ્યક્તિઓ માટે વાત કરીએ તો આજે રિલેક્સ ફીલ કરશો, હળવાશ અનુભવાશે, પણ વધારે પડતા હળવા ન થઈ જતા. પોતાનું કામકાજ છે, ધંધો વ્યવસાય છે, તેમાં ચોકસાઈ રાખજો, તકેદારી રાખવી પડે તેવું છે. સારી વાત એ છે કે આજે તમને પોતાની આવડતથી સફળતા મળવા જઈ રહી છે. હવે મીન રાશિ. મીન રાશિના જાતકોના નામાક્ષરો છે દ, ચ, ઝ અને થ. મીન રાશિના વ્યક્તિઓ માટે આજે કામકાજમાં વધુ વ્યસ્તતા છે, જોકે કામકાજ ફળદાયી રહેવાનું છે. દાંપત્ય જીવનમાં ક્યાંક થોડી નાની મોટી પ્રતિકૂળતા દેખાઈ રહી છે, એટલે એ બાબતે થોડુંક સાચવવું પડશે. રોકાણો ટાળવાની આજે સલાહ છે. થોડુંક વેઇટ એન્ડ વોચ કરજો. યોગ્ય સમયે અને યોગ્ય પ્લાનિંગ કરીને જ આગળ વધવાની સલાહ છે. તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી જાય તેવી ઈશ્વરને અભ્યર્થના. હસીદભાઈ આપ ઉપસ્થિત રહ્યા અને દર્શક મિત્રોને માર્ગદર્શન આપ્યું બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. ધન્યવાદ. તો કાર્યક્રમમાં બસ આટલું જ. નમસ્કાર.